ભાવનગરના સોનગઢ ખાતે બાહુબલી જૈન તીર્થના ટ્રસ્ટીઓ પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ। ભાવનગર જિલ્લાના સોનગઢ મુકામે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા રાજકોટ મુખ્ય હાઈવે પર વિશાળ જૈન તીર્થનું નિર્માણ કરવામાં આવ્યું છે। અહીંયા આગળ બાહુબલી મુનિન્દ્રને કૃત્રિમ પહાડ પર વિરાજમાન કરવામાં આવ્યા છે। 84 બાય 114 ફૂટમાં ફેલાયેલો આ એક વિશાળ સ્તંભ વગરનો ગુલાબી પથ્થરનો ગુંબજ બનાવવામાં આવ્યો છે। જે જગ્યા પર સોનગઢ ગ્રામ પંચાયતનો માર્ગ હતો તેને ટ્રસ્ટી અને હોદ્દેદારોની મિલીભગતથી આખો રસ્તો ગાયબ કરી નાખવામાં આવ્યો છે તેવા આક્ષેપો સાથે રાજેન્દ્ર વસંતલાલ શાહ દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી। જે અંગે રાજેન્દ્રભાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયા સમક્ષ પુરાવા સાથે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટીઓ પર લેન્ડ ગ્રેબિંગનો આક્ષેપ કર્યો છે। વસંતલાલ શાહ, હું રાજેન્દ્ર વસંતલાલ શાહ, મારી ઉંમર 72 વર્ષની છે અને સોનગઢ એક કાંજી સ્વામીનું આધ્યાત્મિક તીર્થસ્થાન છે અને અમારા પૂજ્ય બેનશ્રી ચંપાબેન એમની સાધના ભૂમિ છે। એ સાધના ભૂમિ પ્રત્યે અમોને એટલી લાગણી, શ્રદ્ધા અને ભાવના છે, એટલા માટે થઈને અમને લોકોને કાંજી સ્વામી અને બેનશ્રી ચંપાબેને જે નાનપણથી સંસ્કાર આપેલા છે એની રૂએ સોનગઢની અંદર, સોનગઢમાં કોઈ પણ મુમુક્ષુઓ ખોટા કામ ન કરે, ટ્રસ્ટીઓ પણ ખોટા કામ ન કરે એવી હું અપેક્ષા રાખતો હતો અને ટ્રસ્ટી મંડળ હંમેશા સારા જ કામ કરે બધી રીતે। તો જે ટ્રસ્ટી મંડળ માને છે કે અમે સારા કામ કરીએ છીએ એ એવું કંઈ છે નહીં, એ બધો દંભ છે। પરંતુ હાલની તારીખમાં અમારા ટ્રસ્ટી મંડળમાં જે રાજકારણ ચાલે છે, જે દંભ ચાલે છે, જે ષડયંત્રો ચાલે છે, આ બધું કરીને એ લોકો ગેરકાયદેસર કામ કરી રહ્યા છે। એના બધા પુરાવા મારી પાસે છે અને એ પુરાવાના આધારે મેં 30 તારીખે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કર્યો છે। તે એટલા માટે થઈને કે મને અચંબો થાય છે અને આઘાત લાગે છે કે કાંજી સ્વામીના અનુયાયી થઈને આવા ખોટા કામ કરવા એ અયોગ્ય છે। એટલા માટે થઈને આ જે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ લેન્ડ ગ્રેબિંગનો એ ફરિયાદ દાખલ કરી છે એમાં મને આશા છે કે હવે ચોક્કસ કલેક્ટર સાહેબ આ બાબતે તપાસ કરી 30 દિવસની અંદર કમિટીમાં નિર્ણય કરશે, આવશે। જે નિર્ણય આવશે તે આપને જણાવવામાં આવશે। ફરીથી હું પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આપને જાણ કરીશ। ધન્યવાદ, થેન્ક યુ, જય જિનેન્દ્ર સાહેબ। લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે, રસ્તાના મામલે છે, શું છે એ વાત? હા, લેન્ડ ગ્રેબિંગનો જે ગુનો દાખલ થયો છે એ સોનગઢનો જાહેર સરકારી રસ્તો હતો, ભલે રાજ્ય સરકાર હોય કે ગ્રામ પંચાયત હોય, એ આ બધું તપાસમાં બહાર આવશે, પણ એ જાહેર રસ્તો હતો, એની ઉપર દબાણ કરી અને ખોટી રીતે આવો કરોડોનો પ્રોજેક્ટ કરવો એ એક મુમુક્ષુ તરીકે લાયક નથી। મુમુક્ષુ એ કર્તવ્ય નથી મુમુક્ષુનું કે આવું ખોટું કરીને પ્રોજેક્ટ કરવો એ કાંજી સ્વામીના અનુયાયી કહેવાય નહીં। આટલું જ મારું કહેવું છે। સાહેબ, તો તાજેતરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જો અનેક રાજકીય લોકો આવ્યા છે, તો તમને લાગે ન્યાય મળશે આ મુદ્દે? જો આ જેટલા પણ રાજકીય લોકો આવ્યા એનો અમને ડર નથી। અમે કાયદાની દ્રષ્ટિએ જે પણ કરવાના છે એ અમે નરેન્દ્ર મોદી કે અમિત શાહનું જોતા નથી। હિન્દુસ્તાનમાં કાયદો જ બહુ અગત્યનો છે। જો કાયદો સુપ્રીમ કોર્ટ છેવટે તો આપશે,